હેલો બચ્ચો, કેમ છો? આશા રાખું છું મસ્ત હશો એન્ડ મસ્ત એન્જોય કરતા હશો. યસ, એકલવ્ય 2.0 સિરીઝમાં તમારું સ્વાગત છે, જેમાં પ્યોરલી બોર્ડ્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ લેવા જઈ રહ્યા છીએ. બેટા, બોર્ડ્સના કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે કે જે અહીંયા કરવા જોઈએ? તો બેટા, વાસ્તવિકતા એવી છે કે આ ચેપ્ટરમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન ઓલવેઝ પૂછાય છે. કયો પૂછાય છે સર? 90% કેસમાં બે ક્વેશ્ચન એવા છે કે જેમાંથી એક પૂછાવાનો છે. એક તો છે બેટા ફૂલ વેવ રેક્ટિફાયર, બીજો છે હાફ વેવ રેક્ટિફાયર. બીજી વસ્તુ, આ ચેપ્ટરમાંથી ડાયોડ્સ જોવા જાવ તો કેન્સલ છે. આ ચેપ્ટરમાંથી ગેટ્સ કેન્સલ છે, હે ના? રેક્ટિફાયર છે, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર છે, પીએન જંકશન ડાયોડ છે, પણ અધર ડાયોડ્સ બોર્ડ્સ માટે નથી. ઝેનર ડાયોડ, એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ, ફોટો ડાયોડ, આ બધા ટોપિક, ફોટો સેલ, આ બધા ટોપિક ગાયબ થઈ ચૂક્યા છે. તો હવે શું સર? તો શું હવે આ ઇનફ રહેશે? હા. તો લેક્ચર્સમાં તમને હું સમજાવીશ કે ભાઈ કઈ કઈ વસ્તુ કરવાની છે ને કઈ કઈ વસ્તુ નથી કરવાની. રાઈટ? તો બચ્ચા, હવે જો આપણે આજની દીટમાં વાત કરવા જઈએ તો આજે કયા કયા ટોપિક્સ ભણવાના બેઝિકલી છે? તો પી ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ એન્ડ એન ટાઈપ સેમિકન્ડક્ટર. પછી હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર. હા, અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. ખૂબ જ નાના ચેપ્ટરનું છે, પણ છતાં એક એવું ચેપ્ટર કે જે તમને સારા માર્ક્સ લાવવામાં ખૂબ જ સારી હેલ્પ કરી શકે, એકાદ મોટા ચેપ્ટરને રિપ્લેસ કરી શકે. રાઈટ? અને એમસીક્યુઝ દરેક કરવા જરૂરી છે. વાત કરીએ ટોપિક ટુ બી કવર, તો વાત થઈ ગઈ ટોપિકમાં વાત છે કે ભૈયા હોલ સંકલ્પના સમજાવો. હોલ સંકલ્પના સમજતા પહેલા આપણે સિલિકોનને સમજવો પડે. સિલિકોન શું છે, સિલિકોન કેવી રીતે બિહેવ કરે? તો તમને ખબર છે બેટા, એક સિલિકોન છે ને, એક સિલિકોન એ બીજા 4 સિલિકોન જોડે શું બનાવે? ચલો, સિલિકોનની ઇલેક્ટ્રોન રચના સમજીએ. જર્મેનિયમની પણ સમજી શકાય, સિલિકોનની પણ સમજી શકાય. બંને અર્ધ તરંગ જ છે. તો સિલિકોન માટે વિચારો તો 1s2, 2s2, 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2. તો તમે જોવા જાવ તો અહીંયા 4 ઇલેક્ટ્રોન એવા છે, 4 ઇલેક્ટ્રોન એવા છે, અથવા હું એમ કહું કે આ 4 ઇલેક્ટ્રોનને ઉડાવી દઉં, અથવા 3s2 અને 3p6 કરી દઉં, તો ત્રીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય, અથવા 4 ઇલેક્ટ્રોન ગુમાવી દઉં તો બીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય. ઇલેક્ટ્રોન હંમેશા એવી રીતે બોન્ડ બનાવવાની કોશિશ કરે અથવા એવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવે, રાઈટ, કે જેનાથી તેની કક્ષા સંપૂર્ણ ખાલી થઈ જાય અથવા સંપૂર્ણ ભરાઈ જાય. તો અલ્ટિમેટલી 4 ઇલેક્ટ્રોન યા તો ત્રીજી કક્ષા પૂર્ણ કરવામાં ઓછા છે, યા તો બીજી કક્ષા પૂર્ણ કર્યા બાદ 4 ઇલેક્ટ્રોન વધારે છે. तो भैया सिलिकॉन बोले यार गड़बड़ है, क्या किया जाए? मार दिया जाए या छोड़ दिया जाए? बोल तेरे साथ क्या सलूक किया जाए? सिलिकॉन बोले यार ना मैं 4 इलेक्ट्रॉन गंवाना चाहता हूं, ना 4 इलेक्ट्रॉन पाना चाहता हूं. मैं तो साथ चाहता हूं, मैं तो दोस्ती चाहता हूं, मैं दोस्त बनाना चाहता हूं. સિલિકોન બસ આ જ દોસ્તીની રાહમાં નીકળી પડે છે, અને સિલિકોન બીજા 4 ઇલેક્ટ્રોન સાથે, બીજા 4 સિલિકોન સાથે, 4 ઇલેક્ટ્રોન સાથેની સહસંયોજક બંધ બનાવે છે, જે પ્રબળ સહસંયોજક બંધ હોય. તો સિલિકોન બેઝિકલી શું કરે? બીજા 4 સિલિકોન સાથે સિલિકોન બેઝિકલી બીજા 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે છે. સિલિકોન બેઝિકલી બીજા 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધથી
જોડાઈ જાય છે. હવે જ્યારે સિલિકોન બીજા 4 ઇલેક્ટ્રોન સાથે, જો વચ્ચેના સિલિકોનને જોજો, વચ્ચેના સિલિકોનને જોજો, આ પણ બીજા 2 જોડે કંઈક બનાવતો હશે. તો સિલિકોન બેઝિકલી શું કરે છે? બીજા 4 ઇલેક્ટ્રોન સાથે, એટલે કે 4 સિલિકોન સાથે સહસંયોજક બંધમાં જોડાઈ જાય છે. હવે આ 4 સહસંયોજક બંધમાં જોડાવાનું કારણ શું, બેનિફિટ શું, સમજીએ. તો હવે 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધમાં જોડાઈ જાય તો એની પાસે પોતાના તો 4 હતા જ, બીજા 4 વાપરવા મળી જાય. તો અલ્ટિમેટલી કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય એની પાસે? તો કે ભાઈ આ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 8. કઈ રીતે? 4 તો પોતાની પાસે હતા જ અને બીજા 4 સહસંયોજક બંધથી જોડાઈ ગયા. જો નિરપેક્ષ શૂન્ય તાપમાને વાત કરીએ, કયા તાપમાને બેટા? નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાને, નિરપેક્ષ શૂન્ય તાપમાને આ બંધ પ્રબળ રીતે હોય છે, જોડાયેલા હોય. હવે જો આ પ્રબળ રીતે જોડાયેલા હોય તો થાય શું? એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. શું નથી હોતો બેટા? એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. હવે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો પરિણામ સ્વરૂપ શું થાય? પરિણામ સ્વરૂપ વિદ્યુત પ્રવાહનું વહન શક્ય નથી. પરિણામ સ્વરૂપ આ તાપમાને વિદ્યુત પ્રવાહનું વહન શક્ય નથી. પરિણામ સ્વરૂપ ઝીરો કેલ્વિન તાપમાને વિદ્યુત પ્રવાહ કેવો હશે બેટા? 0 એમ્પિયર. હા, વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. વિદ્યુત પ્રવાહનું વહન, હવન નહીં, વહન થતું નથી. હવે જો વિદ્યુત પ્રવાહનું વહન નથી થતું તો શું થાય? આમ તે 0 કેલ્વિન તાપમાને અવાહક છે. હવે તાપમાન વધે તો શું થાય? તાપમાનના વધારા સાથે શું થાય? સાથે બંધ તૂટે. અને બંધ તૂટે તો શું થાય? ઇલેક્ટ્રોન મુક્ત થાય અને વિદ્યુત પ્રવાહનું વહન થાય. તૂટે તો પરિણામે ઇલેક્ટ્રોન મુક્ત થાય. ઇલેક્ટ્રોન શું થાય બેટા? મુક્ત થાય એન્ડ વિદ્યુત પ્રવાહનું વહન થાય. વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો આથી એવું કહી શકાય, આથી એવું કહી શકાય, આથી એવું કહી શકાય કે તાપમાનના વધારા સાથે વાહકતા વધે એન્ડ અવરોધકતા ઘટે છે. એન્ડ અવરોધકતા ઘટે. અને જો અવરોધકતા ઘટે છે, વાહકતા વધે તો શું થાય બેટા? અવરોધકતા ઘટે છે. તો આથી તાપમાન ગુણાંક આથી તાપમાન ગુણાંક ઋણ છે.
આલ્ફા ઋણ હોય. પેલું સૂત્ર હતું ને બેટા, આર ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. એમાં આલ્ફા શું હતો બેટા? તાપમાન ગુણાંક. તો અહીંયાથી એક MCQ હંમેશાથી બોર્ડમાં પૂછાયો, હંમેશાથી એટલે હજારો વર્ષોથી પૂછાતો પ્રશ્ન. રાઈટ. આમ તો લોકો કોમેન્ટમાં લખે કે સર 700 વર્ષથી ભણાવે છે, તો હું આ 700 વર્ષનો ઇતિહાસમાં વાત કરું ને તો 699 વખત પૂછાયેલો પ્રશ્ન કે અર્ધવાહકમાં તાપમાન વધતા અથવા ઘટતા અવરોધકતા ખાલી જગ્યા, અને વાહકમાં તાપમાન વધતા અથવા ઘટતા ખાલી જગ્યા અવરોધકતા. હે ના? તો જો વાહક હોય ને તો તાપમાનના વધારા સાથે અવરોધ વધે, પણ અર્ધવાહક હોય ને તો તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. રાઈટ. તો આ એક ક્વેશ્ચન હજારો વર્ષોથી પૂછાતો આવ્યો છે. તો આ હજારો વર્ષોથી પૂછાતો આવતો પ્રશ્ન, રાઈટ, તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયાથી એટલું ખબર પડી. પણ સર હજી એક પ્રશ્ન રહી ગયો કે આ જે આ બંધ તૂટે ત્યાં શું બળે? આ બંધ તૂટે તો શું થાય? એ જગ્યા, એ સ્થાન પર શું હશે? બસ એ જ સમજાવતો ક્વેશ્ચન, એટલે છિદ્ર અથવા હોલ સંકલ્પના. છિદ્ર અથવા હોલ સંકલ્પના 2 માર્ક્સમાં IMP ક્વેશ્ચન. જનરલી અહીંથી 2 માર્ક્સનો પૂછાતો નથી, પણ 2 માર્કનો પૂછાય તો IMP. 2 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, હોલ સંકલ્પના સમજાવો. તાપમાનના વધારા સાથે શું થાય છે? તાપમાનના વધારા સાથે શું થાય છે? તો તાપમાનનો વધારો થતા, તાપમાન વધતા બંધ તૂટે છે. મતલબ સમજો કે આ એક સિલિકોન છે, એ બીજા 4 સિલિકોન સાથે શું બનાવે છે બેટા? સહસંયોજક બંધ બનાવે છે. રાઈટ. બીજા 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બને છે. તો હવે પ્રશ્ન એવો થાય, કે એક બંધ તૂટે તો એ જગ્યા શું થાય બેટા? ખાલી પડે. બંધ તૂટે તો એ જગ્યા શું થાય બેટા? ખાલી પડે છે. તો જો બંધ તૂટ્યો તો એક ઇલેક્ટ્રોન મુક્ત થયો, પણ ઇલેક્ટ્રોન મુક્ત થાય, આ બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન શું થાય છે બેટા? મુક્ત થાય છે. એક ઇલેક્ટ્રોન શું થાય છે બેટા? મુક્ત થાય છે. બેઝિકલી ઘણા લોકો અહીંયા પણ બતાવે છે, NCERT માં અહીંયા બતાવેલું આવી રીતે. પણ અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન નીકળી ગયો, તો ઇલેક્ટ્રોન નીકળી ગયો, અહીંયા સિલિકોન કેમ બતાવ્યું છે? જર્મેનિયમ પણ બતાવી શકાય, એટલે +4 બતાવી દેવાનું. બંધ તૂટે તો જગ્યા શું થાય? ખાલી પડે છે. હે ના? તાપમાન વધતા બંધ તૂટે એન્ડ ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ત્યાં જગ્યા ખાલી પડે, ત્યાં જગ્યા ખાલી પડે. હવે આ જગ્યા શું કરે? આ જે ખાલી પડેલી જગ્યા છે એ ઇલેક્ટ્રોનને બુરવાની કોશિશ કરે, એ જગ્યા ખાલી ભરવાની કોશિશ કરે. અને જે જગ્યા ખાલી પડે છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે. કેમ? ભાઈ જગ્યા કેવી રીતે ભરાશે? જગ્યા કેવી રીતે ભરાશે? ધારો કે તમે MBBS માં એડમિશન લેવાના છો, રાઈટ. હવે એક છોકરાએ એડમિશન કેન્સલ કરાયું, એડમિશન લીધું અને એને બીજી કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળતા એ વયો ગયો, તો કોલેજ વાળા શું કરશે? અથવા એડમિશન કમિશન શું કરશે? એ જગ્યા ભરવાની કોશિશ કરશે. રાઈટ. શું ત્યાં કોઈ વ્યક્તિ હતું? હા, પહેલા હતું, હવે ખાલી થઈ ગઈ. તો આ જે જગ્યા ખાલી પડી એ ભરવાની કોશિશ કોનાથી થઈ? સ્ટુડન્ટથી. અહીંયા આગળ કોનાથી થઈ? ઇલેક્ટ્રોનથી થઈ. તો આ જગ્યા જે ભરવાની કોશિશ થઈ, રાઈટ. એક મિનિટ, અહીંયા તો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે. ઇલેક્ટ્રોન કોણ છે બેટા? ઋણ વિદ્યુતભારિત છે. અને ઋણ વિદ્યુતભારને આકર્ષે કોણ? આમ તો સામાન્ય રીતે ધન વિદ્યુતભાર. નો ડાઉટ અહીંયા કોઈ ધન વિદ્યુતભાર નથી, પણ છતાં ઇલેક્ટ્રોનને આકર્ષાય છે, બંધ ખેમાં ખેંચવાની કોશિશ કરવામાં આવે છે. રાઈટ. ત્યાં જગ્યા ખાલી પડે છે. આ ખાલી પડેલી જગ્યાને શું કહેવાય?
આ ખાલી પડેલી જગ્યાને હોલ કહે છે, જે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. રાઈટ. તો આ વસ્તુ તમારે થોડી ધ્યાનમાં દેવાની છે. ચલો, શું છે શુદ્ધ અર્ધવાહકતા? નિરપેક્ષ શૂન્ય હોય ત્યારે બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન કોવેલેન્ટ એટલે કે સહસંયોજક બંધથી જકડાયેલા હોય છે. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું? એવા ઇલેક્ટ્રોન કે જેને ઉર્જા આપતા એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. હવે બંધથી જોડાયેલા તો બંધને તોડવા માટે ઉર્જાની જરૂર પડે. તો એવા ઇલેક્ટ્રોન જે વિદ્યુત પ્રવાહનું વહન કરાવી શકે છે, પણ એના માટે થોડી ઉર્જા આપવી પડે છે. ને જે વિદ્યુત પ્રવાહનું વહન કરાવે છે એને કંડક્શન બેન્ડમાં કહેવાય. તો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે શું? એવા ઇલેક્ટ્રોન જે વિદ્યુત પ્રવાહનું વહન તો કરાવી શકે છે, પણ વહન ક્યારે કરાવશે? જ્યારે થોડી ઉર્જા આપવામાં આવે ત્યારે. તો બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે એવા ઇલેક્ટ્રોન જે મુક્ત થવાની કન્ડિશન ધરાવે છે, કોઈને કોઈ કન્ડિશનમાં મુક્ત થશે પણ અત્યારે મુક્ત નથી. રાઈટ. તે જકડાયેલા હોય છે, તેઓ અર્ધવાહક તરીકે વર્તે છે. વાત સાચી છે. સિલિકોન અને જર્મેનિયમ ઓરડાના તાપમાને ઉષ્મા ઉર્જા મેળવે અને કેટલાક ઇલેક્ટ્રોન ઉર્જા તેના કોવેલેન્ટ બંધમાંથી દૂર જતા બંધ મુક્ત થાય છે, જે વિદ્યુત પ્રવાહમાં ફાળો આપે છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન કરાવે છે. આમ ઉષ્મા ઉર્જાને સ્ફટિક બંધારણમાં આયનીકરણ કરે છે. આ બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ એટલે કે ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી રહે છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. અહીંયા એક ઇલેક્ટ્રોન ખાલી થયો, આ એક ઇલેક્ટ્રોન શું થઈ ગયો? અહીંથી ખાલી થઈ ગયો. રાઈટ. અને આ ખાલી પડેલી જગ્યા હેના કારણે ખાલી પડેલી જગ્યાને શું કીધું? હોલનું સર્જન કરે છે. ને વાહક ઇલેક્ટ્રોન એવા ગતિનું ચિત્રણ મોડેલ છે, એટલે ઇન શોર્ટ બતાવી દે. સહસંયોજકમાં જે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, તેના પર માઇનસ વિદ્યુતભાર આવે છે અને તેથી ઇલેક્ટ્રોન ખાલી જગ્યા પર અસરકારક વિદ્યુતભાર પ્લસ ક્યુ. સાંભળજો, અસરકારક વિદ્યુતભાર પ્લસ ક્યુ, પણ ત્યાં કોઈ ધન વિદ્યુતભાર નથી. અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને હોલ કહે છે. હોલ જાણે કે અસરકારક ધન વિદ્યુતભાર છે નહીં, આભાસી મુક્ત કણ હોય તેમ વર્તે છે, પણ હોલ પર ખરેખર કોઈ વિદ્યુતભાર હોતો નથી. પણ હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે, તેથી તેને પ્લસ ક્યુ હોવાનું મનાય છે, પણ છે નહીં. શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. શુદ્ધ અર્ધવાહકમાં હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે, એટલે કે એની બરાબર NH. બરાબર NI. શુદ્ધ અર્ધવાહકમાં કોવેલેન્ટ બોન્ડ ઇલેક્ટ્રોન મુક્ત થતા હોલની રચના હોવાથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સમાન જ હોય છે. ધારો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne અને હોલની સંખ્યા ઘનતા NH છે. ઇલેક્ટ્રોન હોલને ઇન્ટ્રિન્સિક એટલે શું? શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ એટલે શું? કે જેમાં કોઈ પણ જાતની ઇમ્પ્યોરિટી નાખવામાં આવી નથી, તેવા અર્ધવાહકોમાં Ne, NH અને Ni, જ્યાં Ni શું છે? શુદ્ધ વાહકની સંખ્યા ઘનતા. વાહકની સંખ્યા ઘનતા કહે છે. ઠીક છે. ચલો, આપણે મોટી વસ્તુ નથી. N પ્રકારના અર્ધવાહક. N જોઈને જ એવું લાગે કે વધારાનો ઇલેક્ટ્રોન હશે. અહીંયા N જોઈને શું ફિલિંગ આવે? કે એક વધારાનો ઇલેક્ટ્રોન હશે. N જોઈને શું ફિલિંગ આવે છે? વધારાનો ઇલેક્ટ્રોન હશે. જ્યારે થિયરી બને ત્યારે લોજિકલી આપણે વિચારવાની કોશિશ કરવાની કે ભાઈ આમનો મતલબ શું છે, આનો મતલબ શું છે, આનો મતલબ શું છે, તો શું થોડું ઇઝી પડે. રાઈટ. તો આ ઇઝીનેસ માટે આપણે સૌથી પહેલા N જોઈને જ શું આવે? વધારાનો ઇલેક્ટ્રોન યાદ આવે. ચલો, હવે જો N જોઈને વધારાનો ઇલેક્ટ્રોન યાદ આવે છે, તો મસ્ત વસ્તુ વિચારીએ કે અહીંયા કઈ સિલિકોન છે, આ સિલિકોન છે, આ પણ સિલિકોન છે, એટલે +4 લખી નાખું. +4 લખી નાખું સર. +4 +4
+4 +4 +4 નો મતલબ શું છે? પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી, ટેટ્રાવેલેન્ટ ઇમ્પ્યોરિટી, ટેટ્રાવેલેન્ટ ઇમ્પ્યોરિટી. +4 +4 +4. હવે હું શું કરું છું ખબર? પાર્ટ્સ પર મિલિયન. શું છે? પાર્ટ્સ પર મિલિયન એટલે 10 લાખે 1. 10 લાખે 1 એવી ઇમ્પ્યોરિટી ઉમેરું છું કે જેમાં +4 હોય, લાઈક આર્સેનિક. +5 હોય, સોરી. હવે આર્સેનિક પાસે શું છે? સિલિકોનને રિપ્લેસ કર્યું આર્સેનિકે. સિલિકોનને રિપ્લેસ કર્યું આર્સેનિકે. આર્સેનિક પાસે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય. આર્સેનિક પાસે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કોમેન્ટ બોક્સમાં જણાવો. 5 ઇલેક્ટ્રોન હોય. હવે આર્સેનિક પાસે બાહ્ય ઇલેક્ટ્રોનમાં 5 ઇલેક્ટ્રોન હોય તો લોજિકલી વિચારો, અહીંયા આગળ સિલિકોનને રિપ્લેસ કરતા સિલિકોને કેટલા બંધ બનાવ્યા હતા? 4 બંધ બનાવ્યા હતા. તો આર્સેનિક કેટલા બંધ બનાવી શકો જોઈતો હતો? 4 બંધ બનાવી શકો જોઈતો હતો. પણ એક મિનિટ, આર્સેનિક પાસે તો 5 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે. તો થશે શું? 4 ઇલેક્ટ્રોન તો બંધમાં જોડાઈ ગયા. પણ છતાં એની પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો બચી ગયો. આ 1 ઇલેક્ટ્રોન કેમ વધારાનો બચ્યો? 4 ઇલેક્ટ્રોને બંધ બનાવી દીધા, પણ 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા બચી ગયો. હવે આ 1 ઇલેક્ટ્રોન શું કરશે? વિદ્યુત પ્રવાહનું વહન કરાવશે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન પહેલેથી જ એક એક્સ્ટ્રા છે. તો 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ તો સંપૂર્ણ ભરાયેલો હશે, પણ એક વધારાનો ઇલેક્ટ્રોન પણ હશે. જે શેમાં હશે? તો કે એક્સેપ્ટર ઇમ્પ્યોરિટીમાં, એટલે એક્સેપ્ટર બેન્ડ પણ એક્સ્ટ્રા હશે. રાઈટ. તો અહીંયા આગળ થયું શું? જ્યારે +4 એટલે કે સિલિકોન અને જર્મેનિયમમાં +5 એટલે આર્સેનિક, ઇન્ડિયમ, એન્ટીમની જેવી ઇમ્પ્યોરિટી એડ કરવામાં આવે ત્યારે એક વધારાનો ઇલેક્ટ્રોન મળે છે, જે વિદ્યુત પ્રવાહમાં વહનમાં સબળ ફાળો ભજવે છે. રાઈટ. તો જેને એન ટાઈપ સેમિકન્ડક્ટર કહે છે. હવે એન ટાઈપ જ કેમ કીધું? ઇલેક્ટ્રોન વધારાનો છે. વધારાનો મતલબ આ ઋણ વિદ્યુતભારિત નથી, વિદ્યુતીય રીતે ઋણ વિદ્યુતભારિત નથી, પણ બંધની દ્રષ્ટિએ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવ્યો. બંધની દ્રષ્ટિએ શું આવ્યું બેટા? 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે. અને 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હોવાથી અહીંયા શું થયું? 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હોવાથી અહીંયા શું થયું? શું એકચ્યુઅલમાં તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. આ વધારાના ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુતભાર સાથે કરે તો n એટલે નેગેટિવ, તો નેગેટિવ પ્રકારનો અર્ધવાહક, આવું નામ આપવામાં આવ્યું. તો અહીંયા n ટાઈપનો મતલબ ઋણ વિદ્યુતભારિત નથી, વિદ્યુતીય રીતે તો આ તટસ્થ જ છે. વિદ્યુતીય રીતે તો આ તટસ્થ જ છે. યાદ રાખવાનું છે કે આ વિદ્યુતની દ્રષ્ટિએ શું છે બેટા? તટસ્થ હોય. ચલો હવે અહીંયા હા, જ્યારે સિલિકોન કે જર્મેનિયમ સ્ફટિક રચાતો હોય ત્યારે તેમાં પેન્ટાવેલેન્ટ તત્વ આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ, આઈ થિંક એકાદ તત્વ હું ખોટું બોલી ગયો છું, એ ટ્રાઇવેલેન્ટ નું હશે. રાઈટ. જેવા અર્ધવાહકોને આપણે શું કરવામાં આવે છે બેટા? અહીંયા આગળ અલ્પ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. આ અલ્પ પ્રમાણનો મતલબ છે પાર્ટ્સ પર મિલિયન. તો તે અશુદ્ધિનો પરમાણુ સિલિકોન કે જર્મેનિયમના પરમાણુના સ્થાને ગોઠવાઈ જાય. અશુદ્ધિના પરમાણુ શું થાય? સિલિકોન કે જર્મેનિયમના સ્થાને ગોઠવાઈ જાય. પરમાણુ સાથે સહસંયોજક બંધ રચે છે 4. અશુદ્ધિ પાસે પરમાણુ સાથે ઓછી ઉર્જાથી બંધાયેલો રહે છે. પેન્ટાવેલેન્ટ દાતા ડોનર ઇમ્પ્યોરિટી કહેવાય. અને આર્સેનિક, ઓકે, એન્ટીમની અને ફોસ્ફરસ જેવા હા n પ્રકારના છે. n પ્રકારના સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું રેખાચિત્ર યુઝિસ છે. પરિણામે 5મા ઇલેક્ટ્રોનમાં મુક્ત કરવા જરૂરી આયનાઇઝેશન ઉર્જા ઘણી કેવી હોય છે? ઓછી હોય છે. વધારાનો ઇલેક્ટ્રોન છે. તેથી આ ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને જરૂરી ઉર્જા મેળવી શું કરે છે? અર્ધવાહકમાં સ્ફટિકની ગતિનું મુક્ત થાય છે. રાઈટ. ચાલો, આ 5મા ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી મુક્ત કરવા જીઈ માટે લગભગ કેટલી ઉર્જા આપવી પડે? 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા આપવી પડે.
જે ઓડાના તાપમાને તો આરામથી મળી જાય. આ ઉર્જા ઓડાના તાપમાને બેન્ડ ગેપ જી લગભગ આટલું અને આ પણ યાદ રાખજો કરતા ઘણી ઓછી છે. આમ પેન્ટાવેલેન્ટ એક વધારાનો ઇલેક્ટ્રોન વહન માટે આપે છે. આપનારને અંગ્રેજીમાં ડોનર કહે છે. તેથી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ડોનર ઇમ્પ્યોરિટી છે અને ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર અશુદ્ધિના પ્રમાણમાં રહેલો છે, પણ તાપમાનમાં વધારાનો આધાર રાખતો નથી. આ ઉપરાંત શુદ્ધ અર્ધવાહકનું તાપમાન વધતા, તાપમાન વધે તો ઇલેક્ટ્રોન હોલનું જોડકું પણ રચાઈ જાય. તાપમાન વધે તો ઇલેક્ટ્રોન હોલનું જોડકું પણ રચાઈ જાય. રાઈટ, ઓકે. અને તાપમાન વધતા આધાર રાખતી નથી. તો વાંચો એકવાર જુઓ તો શું છે. જો વાંચીએ તો ચાર્જ કેરિયર એક એવા ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર ડોપિંગની અશુદ્ધિના પરમાણુની સંખ્યા પર રહેલો છે, પણ તે વધારાના તાપમાન પર આધાર રાખતો નથી. રાઈટ. આ ઉપરાંત શુદ્ધ વાહકનું તાપમાન વધતા ઇલેક્ટ્રોનના હોલની સંખ્યા ઓબ્વિયસલી વધે છે, કેમ કે બંધ તૂટે છે. રાઈટ. સાથે સાથે જો વિચારીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા એની વધે છે અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા હોલ સાથે જોડાણની સંખ્યા પણ વધુ ઘટે. પરિણામે એન પ્રકારનો અર્ધવાહક મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોનની સંખ્યા એની વધારે હશે. NH માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હશે. એની ઇઝ ગ્રેટર દેન, વેરી વેરી ગ્રેટર દેન NH થઈ જશે. રાઈટ. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે, એટલે એને એન પ્રકારનો કીધો. પી પ્રકારનો અર્ધવાહક. હવે જો વાત કરીએ આપણે પી પ્રકારના અર્ધવાહકમાં, રાઈટ, જો પી પ્રકારના અર્ધવાહકમાં વાત કરીએ તો જેમ આપણે આગળના કિસ્સામાં શું કર્યું હતું, આગળના કિસ્સામાં +3 એડ કર્યું હતું. શું એડ કર્યું હતું? +5. અહીંયા તો +4 છે જ, મતલબ સિલિકોન +4. અહીંયા સિલિકોન અથવા જર્મેનિયમ પણ લઈ શકાય. પણ હવે હું છે ને, સાંભળજો, હવે હું છે ને સિલિકોનના બદલે એક સિલિકોનના બદલે એલ્યુમિનિયમ જેવા +3 ને એડ કરું. +3 એટલે શું? જેની પાસે બાહ્ય કક્ષામાં વધારાના ઇલેક્ટ્રોન કેટલા છે? +4 +4 +4 +4 +4 +4 +4, અહીંયા છે +3. હવે +3 હોય ને તો અહીંયા એક બંધ, બે બંધ, ત્રણ બંધ, પણ ચોથો બંધ નહીં બને, કેમ કે એક ઇલેક્ટ્રોન ઓછો પડશે. બંધ બનાવવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. આપણે માત્ર 3 ઇલેક્ટ્રોન જ એડ કરીએ તો, મતલબ એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એલ્યુમિનિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3 જ ઇલેક્ટ્રોન છે. અને એલ્યુમિનિયમ પાસે 3 ઇલેક્ટ્રોન જેવા આપણે ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યોરિટીને એડ કરી દઈએ, અને ઇમ્પ્યોરિટી કેટલી એડ કરવાની બેટા? પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર મિલિયનના ક્રમની ઇમ્પ્યોરિટી એડ કરીએ તો અહીંયા એક ઇલેક્ટ્રોન ઓછો પડે. બીજી વસ્તુ, આ જે એક ઇલેક્ટ્રોન ઓછો પડે છે, રાઈટ, એ હોલની રચના કરશે. શું કરશે? હોલની રચના. અને આપણે આગળ જોયું છે કે ભાઈ હોલ જે છે એ ધન વિદ્યુતભાર જેવો છે, હે ને, અને ધન માટે ઇંગ્લિશમાં પોઝિટિવ કહેવાય, એટલે પી ટાઈપ સેમિકન્ડક્ટર કહેવાય. અહીંયા સુધી સમજી ગયા હોય તો હવે આગળ વિચારીએ કે ભાઈ અહીંયા ડોનર ઇમ્પ્યોરિટી છે કે એક્સેપ્ટર? તો કે ઇલેક્ટ્રોનનું એક્સેપ્ટન્સ થાય એટલે એક્સેપ્ટર ઇમ્પ્યોરિટી છે. અહીંયા આગળ વધારે શું હશે? હોલ હશે, કેમ કે આપણે જે ઇમ્પ્યોરિટી એડ કરીએ આપણને હોલ પ્રદાન કરે છે, ઇલેક્ટ્રોન પ્રદાન નથી કરતું. શું કરે છે? હોલ પ્રદાન કરે છે.
બીજી વસ્તુ, જ્યારે બંધ તૂટશે ત્યારે પણ શું થશે? હોલ અને ઇલેક્ટ્રોનની રચના થશે. તો આમ અહીંયા આગળ જોવા જાવ તો હજી જેટલા હોલ રચાશે બંધ તૂટવાના કારણે એટલા જ ઇલેક્ટ્રોન પ્લસ ઇમ્પ્યોરિટીના કારણે હોલ, તો કુલ હોલની સંખ્યા વધી જશે. તો અહીંયા આગળ NH ઇઝ ગ્રેટર દેન એની થવાનું છે. મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે, માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે. તો જોઈએ, જ્યારે સ્ફટિક સિલિકોન અથવા જર્મેનિયમ ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી જેમ કે એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ વગેરેનો અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે ત્યારે અશુદ્ધિ ના સ્થાન પર ગોઠવાઈ જાય સિલિકોન અથવા જર્મેનિયમના. રાઈટ. આસપાસ સિલિકોનને 4 પરમાણુ પૈકી 3 જ સહસંયોજક બંધ બનાવે. ચોથા બંધમાં ઇલેક્ટ્રોનની ગેરહાજરી રહે છે, જે હોલ મળે છે. રાઈટ. અહીંયા 2 ફિગર અલગ અલગ બતાવી છે. રાઈટ. ટ્રાયવેલેન્ટ ગ્રાહી અથવા સ્વીકારાતો એક્સેપ્ટર ઇમ્પ્યોરિટી છે, જેના એક્ઝામ્પલ છે ઇન્ડિયમ, એલ્યુમિનિયમ, બોરોન. જે ટેટ્રાવેલેન્ટ સિલિકોન અને જર્મેનિયમના સ્ફટિકમાં ડોપિંગ થવાથી પી પ્રકારનો અર્ધવાહક બને છે. પી પ્રકારના અર્ધવાહકમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું રેખાચિત્ર જે ફક્ત સ્વીકારનાર પરમાણુ નિશ્ચિત કેન્દ્રોને વધારાનું એક અસરકારક ઋણ વિદ્યુતભાર અને તેની સાથે સંકળાયેલો હોલ દર્શાવે છે. જે થોડું થિયોરિકલ લખ્યું છે. રાઈટ. હવે જોવા જાઓ તો એ જે વસ્તુ આપણે જે સમજ્યા છે ને એ વર્ડ બાય વર્ડ નેક્સ્ટ પોઈન્ટ કયો લખવો જોઈએ. કે આમાં શું છે કે બોર્ડ્સમાં આપણે પોઈન્ટ વાઇઝ પોઈન્ટ લખવું પડે. તો હવે પોઈન્ટ શું છે? હોલ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે હોલ શું છે બેટા? ઋણ વિદ્યુતભારિત ગણવામાં નથી આવતું. હોલ ધન વિદ્યુતભારિત જેવો છે. રાઈટ. સ્ફટિકમાં નજીકના પડોશના સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોનને કૂદીને હોલ ભરી દેવામાં આવે, જેથી બંધમાંથી ઇલેક્ટ્રોન ગયો હોય તે બંધ હવે નવું હોલ ઉત્પન્ન કરે. મતલબ શું થાય? હોલ સતત એક જગ્યાથી બીજી જગ્યાએ શું કરશે? ગતિ કરશે. એટલે હોલમાં ગતિ થાય તો આમ તો ધન વિદ્યુતભારની ગતિ કહી શકાય. આમ તો વિદ્યુત પ્રવાહ હોલની રચનાને કારણે થયો. આમ પી પ્રકારના અર્ધવાહકમાં વહન માટે હોલ પ્રાપ્ત થાય છે. જ્યારે શુદ્ધ અર્ધવાહકમાં પરમાણુમાં અશુદ્ધિ પરમાણુ સાથે પાર્ટનરશિપ કરે ત્યારે એક ઇલેક્ટ્રોન વધે તે ઋણ વિદ્યુતભારિત બને છે. આથી આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ અશુદ્ધિમાં ઋણ વિદ્યુતભારમાં કેન્દ્ર સાથે સંકળાયેલા હોલ તરીકે દર્શાવવામાં આવ્યું છે, એટલે કે એક્સ્ટ્રા હોલ દેખાડવામાં આવ્યો. આમ આ પ્રકારના અશુદ્ધિમાં એક હોલ આપે છે. ઇનશોર્ટ હોલ મળે છે, હોલ મળે છે, હોલ મળે છે. અને એક અશુદ્ધિની બીજું કશું જ નથી. અને અલ્ટિમેટલી લાસ્ટમાં શું કહેવામાં આવ્યું કે હોલની સંખ્યા વધુ પણ વિદ્યુતીય રીતે એ તટસ્થ છે. રાઈટ. વિદ્યુતીય રીતે શું છે બેટા? તટસ્થ હોય છે. અને આમ પી પ્રકારના અર્ધવાહક મેજોરિટી ચાર્જ કરે તો હોલ અને માઇનોરિટી તરીકે ઇલેક્ટ્રોન જોવા મળે છે. હોલ પરનો વિદ્યુતભાર ધન ગણવામાં આવે છે અને અંગ્રેજીના પોઝિટિવ તરીકે આને પી પ્રકારના અર્ધવાહકમાં કહેવામાં આવે છે. પી પ્રકારના અર્ધવાહકમાં NH ઇઝ વેરી ગ્રેટર દેન એની અને NH શું છે એ લખી દઉં. એન પ્રકારના પી પ્રકારના અર્ધવાહકમાં દ્રષ્ટિએ જો અહીંયા આગળ MCQ બને છે, પી પ્રકાર અને N પ્રકારના અર્ધવાહકો વિદ્યુતની દ્રષ્ટિએ તો કેવા હોય છે? તટસ્થ જ હોય છે. કારણ કે હોલ પરનો વિદ્યુતભાર સ્ફટિકમાં રહેલા આયોનાઇઝ પરમાણુના કેન્દ્ર પર ઋણ વિદ્યુતભાર જેટલો હોય એટલો જ તે ધન છે અને વિરુદ્ધ પ્રકારમાં વિદ્યુતભાર છે. હોલ પરનો વિદ્યુતભાર ધન હોય છે. ધનને અંગ્રેજીમાં પોઝિટિવ, એનું જ છે. ચલો 4 મુદ્દા. 4 મુદ્દામાં એક મુદ્દો શું? ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી વાળો, પેન્ટાવેલેન્ટ હે ને, પી ટાઈપ, એન પ્રકાર. અહીંયા શું આવશે? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી, અશુદ્ધિ. અહીંયા આગળ આવશે જેમ કે આર્સેનિક, અહીંયા આવશે એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ. રાઈટ. ત્યારબાદ અહીંયા આગળ આવશે મેજોરિટી ચાર્જ કેરિયર, મેજોરિટી હોલ. અહીંયા માઇનોરિટી હોલ. અહીંયા આવશે મેજોરિટી ઇલેક્ટ્રોન. અહીંયા આવશે માઇનોરિટી ઇલેક્ટ્રોન. માઇનોરિટી જે ઓછું હોય. રાઈટ. ચલો
તો આ પ્રકારના મુદ્દા જોવા મળશે. એક્સેપ્ટર ઇમ્પ્યોરિટી છે, એક્સેપ્ટર ઇમ્પ્યોરિટી. અહીંયા આવશે શું? એક્સેપ્ટર ઇમ્પ્યોરિટી અહીંયા આગળ આવશે. હા, ડોનર ઇમ્પ્યોરિટી. ચલો એકવાર એક્ઝેક્ટ કયા કયા મુદ્દા આવશે એ જોઈએ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, જેમ કે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ. જ્યારે અહીંયા શું છે? ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક જેવા પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી ઉડવામાં આવે છે. મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન જોવા મળે છે. મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ જોવા મળે છે. મુખ્યત્વે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના કારણે અથવા હોલના કારણે હશે પી ટાઈપમાં. અહીંયા મુખ્યત્વે ઇલેક્ટ્રોનના કારણે હશે. Ne ઇઝ ગ્રેટર દેન NH અને NH ઇઝ ગ્રેટર દેન Ne. રાઈટ. જ્યાં ઇલેક્ટ્રોન વધારે છે N ટાઈપ છે અને ઇલેક્ટ્રોન ઓછા છે P ટાઈપ છે. તો આ મુદ્દાઓ આપણે જનરલી જે બે થિયરી ભણ્યા એના ડિફરન્સ બતાવે છે. રાઈટ. પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસનો તફાવત લખો. હવે જો પીએન જંકશન ડાયોડનો છે ને ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ હોય. ફોરવર્ડ બાયસ હોય ને પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ કેવી રીતે બને એ પહેલા પીએન જંકશન ડાયોડ શું છે એને સમજીએ. તો પીએન જંકશન ડાયોડમાં પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને ભેગા કરવામાં આવે અને આ બાજુ પી ટાઈપ અને આ બાજુ એન ટાઈપ હોય. જ્યારે પી બાજુને બેટરીના ધન જોડે એટલે કે ઊંચા સ્થિતિમાન સાથે મૂકવામાં આવે તો આ ફોરવર્ડ બાયસ બને. અને જ્યારે પી ટાઈપને બેટરીના ઋણ છેડા જોડે મૂકવામાં આવે તો આ રિવર્સ બાયસ બને છે. બીજી વસ્તુ અહીંયા ફોરવર્ડ બાયસ, અહીંયા રિવર્સ બાયસ. હવે અહીંયા જોવા જાઓ, અહીંયા આગળ મુખ્યત્વે પ્રવાહ મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે એટલે કે ઇલેક્ટ્રોનના કારણે જોવા મળે છે. મુખ્યત્વે પ્રવાહ ઇલેક્ટ્રોનના કારણે જોવા મળે છે. અહીંયા મુખ્યત્વે પ્રવાહ હોલના કારણે જોવા મળે છે. હે ના? મુખ્યત્વે પ્રવાહ મેજોરિટી ચાર્જ કેરિયર અથવા એટલું પણ ના લખવું હોય તો ઇલેક્ટ્રોનના કારણે. અહીંયા મુખ્યત્વે હોલની ગતિના કારણે, ગતિના લીધે. અહીંયા જોવા જાઓ તો બીજો એક મુદ્દો મળશે કે ફોરવર્ડ બાયસ થઈ ગયું, રિવર્સ બાયસ થઈ ગયું. રાઈટ. મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય, અહીંયા હોય બેટા માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ. વધુ મુદ્દામાં જોવા જાઓ તો નીચા સ્થિતિમાનના તફાવતમાં થી સંચાલિત કરી શકાય. અહીંયા ઊંચો સ્થિતિમાન જોવે. શું જોવે બેટા? ઊંચો સ્થિતિમાન જોવે. અહીંયા ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટે ફોરવર્ડ બાયસમાં, ફોરવર્ડ બાયસ, અને આ થઈ ગયું બેટા રિવર્સ બાયસ. અહીંયા ડેપ્લેશન સ્તરની ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટે, સ્તરની જાડાઈ અથવા ઊંચાઈ ઘટે અને આમાં થાય બેટા ડેપ્લેશન સ્તરની જાડાઈ વધે. શું વધે? ડેપ્લેશન સ્તરની જાડાઈ વધે છે. તો આ જનરલ મુદ્દાઓ છે જે તમારે ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસમાં એકવાર વધુ જોઈ લઈએ. જંક્શનમાં પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ધન ધ્રુવ અને એન પ્રકાર જોડે બેટરીનો ઋણ ધ્રુવ જોવામાં આવે તો ફોરવર્ડ બાયસ. ફિગર જે ડ્રો કરી દઈએ, પી પ્રકાર જોડે બેટરીનો ઋણ, એન પ્રકાર જોડે ધન. રાઈટ. વિદ્યુત પ્રવાહ, મેજોરિટી વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાર વાહકના લીધે, મેજોરિટી ઇલેક્ટ્રોન કીધું હતું, માઇનોરિટી હોલના કારણે જોવા મળે છે. રાઈટ. ચાલો તેમાં મિલી એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ, અહીંયા માઇક્રો એમ્પિયરના વિદ્યુત. ઓકે. ફોરવર્ડ બાયસમાં વોલ્ટેજનું મૂલ્ય વધારતા ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે, ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટે છે, અહીંયા વધે છે. હા, જંક્શનનો અવરોધ 10 થી 100 ઓહ્મની વચ્ચે 10 થી 6 ના ક્રમનો જોવા મળે છે. પણ અહીંયાથી છે ને તમારા એક્સરસાઇઝના MCQ બને છે. એક્સરસાઇઝનો MCQ એક બને છે. શું બને છે? જો તમારી એક્સરસાઇઝમાં તે ચોથો પાંચમો MCQ અથવા ત્રીજો ચોથો MCQ જોવા મળશે. પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે, હવે ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો આપણે જાણીએ છીએ કે તેમાં પોટેન્શિયલ બેરિયરની જાડાઈ ઘટે છે. તેમાં શું થાય બેટા?
પોટેન્શિયલ બેરિયરની જાડાઈ ઊંચાઈમાં ઘટાડો થતો જોવા મળે છે. રાઈટ. ચાલો, સિમિલરલી બાયસિંગ કર્યા વગર, એટલે ફોરવર્ડ બાયસ પણ નથી આપ્યું ને રિવર્સ બાયસ પણ નથી આપ્યું, પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં ડિફ્યુઝન પામે છે. કારણ કે હવે કારણ શું છે કે ભૈયા પી પ્રકારના હોલની સંખ્યા ઘનતા એન કરતાં વધુ છે. એન વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે. ભૈયા વાત સાચી છે ભૈયા, એન વિસ્તારના મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે. આ વાત તો સાચી છે. રાઈટ. તો ભૈયા આકર્ષણ જોવા મળે છે. અને બીજું શું છે, બીજું શું જોવા મળે છે, તેઓ સ્થિતિમાનનો તફાવતના કારણે જંકશન ઇલેક્ટ્રોન આકર્ષે તો થોડી ના ઇલેક્ટ્રોન મોશન તો હંમેશા ઇલેક્ટ્રોન કરે, હોલ થોડી ના કરે. એકચ્યુઅલમાં તો હોલ શું થાય, પાછળનો ઇલેક્ટ્રોન આવીને ત્યાં હોલમાં બુરાઈ જાય. વાસ્તવિકતા એવી છે કે પી વિસ્તારમાં રહેલા હોલની સંખ્યા ઘનતા એન પ્રકાર કરતા વધુ હોય, તો જ્યાં વધુ સંખ્યા ઘનતા હોય ત્યાં આગળ શું થાય, વયો જાય. તો અહીંયા એ પણ જોવા મળે છે. તો આન્સર છે બેટા બાયસિંગ કર્યા વગર શું જોવા મળે છે, વિદ્યુતભારનું સંખ્યા ઘનતા પર આધાર રાખે છે. રાઈટ. ત્યારબાદ હજી એક એમસીક્યુ જોઈએ. યસ, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ઉર્જાની વાત છે કે ભૈયા કોનો બેન્ડ ગેપ વધારે અને કોનો બેન્ડ ગેપ ઓછો. તો સૌથી વધુ બેન્ડ ગેપ કોનો જોવા મળે છે? જો કાર્બનને બેઝિકલી છે ને અવરોધ તરીકે વાપરવામાં આવે તો કાર્બનનો બેન્ડ ગેપ સૌથી વધુ, જ્યારે સિલિકોનનો છે ને એ 1.1 છે ને જર્મેનિયમનો 0.7 છે. તો સૌથી ઓછો બેન્ડ ગેપ જર્મેનિયમનો, બેન્ડ ગેપ સૌથી ઓછો જર્મેનિયમનો, સૌથી ઓછો જર્મેનિયમનો એવો આવ્યો ઓપ્શન, અને સૌથી વધુ કાર્બનનો. તો સી ઇઝ કરેક્ટ. બોર્ડ્સ વાળા નક્કી જ કર્યું કે સી વાળા આન્સર જ આપવાના, હે ને? તો આન્સર છે બેટા સી, હે ને? બેન્ડ ગેપ અનુક્રમે શું છે બેટા? યસ, કાર્બન માટે 5.4 છે અને બાકી બંને માટે હા. ચલો, પી પ્રકારના અર્ધવાહકો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આવો સેમ ક્વેશ્ચન એન પ્રકાર માટે પણ આવે. ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ વાહકો ના, ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કરે. ઓકે, હા. અને ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી, ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી સાચી વાત છે. ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો તરીકે સાચી વાત છે, પણ પેન્ટાવેલેન્ટ એ ખોટી વાત છે. હોલ્સ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ના, હોલ્સ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે આવશે. અને અહીંયા આગળ જોવા જાવ તો હોલ્સ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે અને ટ્રાયવેલેન્ટ પરમાણુનો ડ્રોપ કરવામાં આવે છે. આ વધુ યોગ્ય આન્સર રહેશે. હવે છે બેટા એન પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે? રાઈટ. તો હવે એન પ્રકાર માટે જોવા જાવ તો સિલિકોનમાંથી નીચેમાંથી કયું વિધાન સાચું છે? ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે આ વાત સાચી છે, કેમ કે એન પ્રકારમાં ઇલેક્ટ્રોન વધારે, પણ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી એડ કરવામાં આવે તો આ વાત ખોટી છે. ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કેરિયર ખોટી વાત છે, પેન્ટાવેલેન્ટ સાચી વાત છે. હોલ્સ માઇનોરિટી ચાર્જ કેરિયર, માઇનોરિટી વાહકો છે વાત સાચી, અને પેન્ટાવેલેન્ટ વાળી વાત પણ સાચી. હોલ્સ મેજોરિટી ખોટું. તો અહીંયા અગેન શી ઇઝ કરેક્ટ. તો શી ઇઝ કરેક્ટ આન્સર આવશે. રાઈટ. ચાલો ભૈયા, તો ઇતની બાત તો હमें સમજની પડેગી. હવે એક ક્વેશ્ચન છે જે જનરલી દર વખતે પૂછાતો હોય છે. ઇલેક્ટ્રોન અને હોલ છે ને એ શું થાય છે બેટા? તમે જોવા જાઓ, આ ક્વેશ્ચન એક એવો ક્વેશ્ચન છે કે જે પૂછવાની પ્રોબેબિલિટીમાં 2 માર્ક્સ 3 માર્ક્સ એમસીક્યુ દરેક જગ્યાએ જોવા મળે. ઇલેક્ટ્રોન છૂટા પડે, બંધ તૂટે તો બંધનું રીકમ્બિનેશન પણ થાય. અને જે રીકમ્બિનેશનનો કન્સેપ્ટ છે એમાં એવું છે કે ભાઈ ni સ્ક્વેર ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH. એનો મતલબ શું છે સમજીએ. ni સ્ક્વેર, હવે ni શું છે? તો કે ભૈયા ni ઓલરેડી આપેલો છે 1.5 ગુણ્યા 1016. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા, શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા એ છે બેટા ni સ્ક્વેર. હવે અશુદ્ધિ ઉમેરીએ. સૌથી પહેલા શું છે? સિલિકોન સ્ફટિકમાં આર્સેનિક ઉમેર્યો. હવે આ આર્સેનિક શું છે બેટા? આ આર્સેનિક શું છે? કોઈ મને કહેશે આ આર્સેનિક શું છે? સર આર્સેનિક તો પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી છે. અને કેટલી ઉમેરી? પાર્ટ્સ પર મિલિયન. મતલબ શું? પાર્ટ્સ પર મિલિયનનો મતલબ શું? તો કે ભૈયા 10⁶ સિલિકોન પરમાણુમાં એક આર્સેનિક ઉમેરીએ છીએ, પણ આપણી પાસે પરમાણુ કેટલા છે? પ્રતિ મીટર ક્યુબ દીઠ પરમાણુ છે બેટા 5 ગુણ્યા 10⁻²8. તો ત્યારે કેટલા આર્સેનિક ઉમેર્યા?
હવે જેટલા આર્સેનિક ઉમેરું ને એટલા ઇલેક્ટ્રોન વધે. તો હવે જે Ne છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અશુદ્ધિના કારણે. તો અશુદ્ધિના કારણે જે ઇલેક્ટ્રોનની સંખ્યા બની, રાઈટ, એમાં નો ડાઉટ અમુક ઇલેક્ટ્રોન એવા હશે કે જે વધારાના છે, તો એની વાત છે. તો એ જે અશુદ્ધિની સંખ્યા બની તો એની બરાબર શું આવી જશે? 5 ગુણ્યા 10⁻28 ભાગ્યા 10⁶ પાર્ટ્સ પર મિલિયન, મતલબ 10 લાખે 1. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 ગુણ્યા 10⁻22 ઇલેક્ટ્રોન પ્રતિ મીટર ક્યુબ. તો અહીંયા આગળ એ જ છે, ઇલેક્ટ્રોનની અને સંખ્યા, હોલની સંખ્યા ગણો. હવે હોલની સંખ્યા માટે આપણે જાણીએ છીએ કે એની બરાબર શું આવી ગયું છે બેટા? તો કે એની બરાબર 5 ગુણ્યા 10⁻22 અને ni બરાબર 1.5 ગુણ્યા 10⁻16, 1.5 ગુણ્યા 10⁻16. તો NH બરાબર ni સ્ક્વેર અપોન Ne આવશે, કેમ કે ni સ્ક્વેર બરાબર Ne ઇન્ટુ NH છે, રાઈટ. તો ધેટ્સ ઇક્વલ ટુ ni સ્ક્વેર એટલે 1.5 ગુણ્યા 10⁻16 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻16 ભાગ્યા Ne 5 ગુણ્યા 10⁻22. તો આ બેટા 5 તેરી 15.3, રાઈટ, 10⁻22 16 32 માં જાય તો 0.3 ગુણ્યા 1 મિનિટ ગુણ્યા 1.5 એટલે આ 0.45 ગુણ્યા 10 0.3 ગુણ્યા 1.5 તો આ 10⁻16 અને 16 32 માંથી 22 જાય તો 10. તો આ થઈ ગયું 4.5 ગુણ્યા 10⁹ હોલ પ્રતિ મીટર ક્યુબ, એકમ મીટર ક્યુબ દીઠ, રાઈટ. અહીંયા આગળ છે Ni પાર્ટ્સ પર મિલિયનના કારણે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા, ડ્રોપની સંખ્યા એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. ડ્રોપિંગના લીધે મળતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. Ni સ્ક્વેર ઇક્વલ ટુ તમને જોવા મળે છે, રાઈટ. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો હવે બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમે ગુજરાત બોર્ડ જુઓ ને તો હર વર્ષે પૂછાય જ છે. પણ તમને ખબર છે CBSE ની પણ કોઈ એક્ઝામ એવી નથી, છેલ્લે આપણે આ કર્યું, CBSE ની પણ કોઈ એક્ઝામ એવી નથી કે જેમાં આ બેમાંથી એક પ્રશ્ન ના પૂછાયો હોય. શું છે એને સમજવાની કોશિશ કરીએ. તો પરિપથ દોરી જંકશન ડાયોડમાં અર્ધ તરંગ રેક્ટિફાયર અને ફૂલ તરંગ રેક્ટિફાયર તમારે જોવાની છૂટી. છેલ્લા 5 વર્ષમાં 4 એક્ઝામમાં આ ક્વેશ્ચન ડેફિનેટલી હશે. અને એવું નહીં કે માર્ચની એક્ઝામમાં જ હશે, જૂનની એક્ઝામમાં પણ જોવા મળે અને માર્ચની એક્ઝામમાં પણ જોવા મળે. એવરી એક્ઝામમાં જોવા મળે ને એવો ક્વેશ્ચન કોઈ હોય ને કે જે રોકડા માર્ક્સ, બસ એ આ છે, રાઈટ. અને આનું એક MCQ પણ છે, એ પણ પૂછાય છે. રોકડા માર્ક્સ છે, રોકડા, રાઈટ. તો એવો આપણે આ વસ્તુ જોવા જઈ રહ્યા છે. અત્યાર સુધીનો ક્લિયર હોય તો એકવાર થમ્સ અપ કરી દેજો. ફટાફટ રોકડા માર્ક્સ લેવાના છે, જોઈ લઈએ બેટા ફટાફટ. તો બચ્ચા મેં કીધું ને કે ભાઈ આ બે થિયોરી એવી છે કે જે બોર્ડ્સમાં કમ્પલસરી છે. એટલે આમ એવું ના કહેવાય કે સર છે એટલે છે જ, હશે જ, પણ છતાં હું એમ કહું છું કે આજ હોવી જોઈએ. ચલો, પરિપથ દોરીને જંકશન ડાયોડના અર્ધ તરંગ રેક્ટિફાયરનો ઉપયોગ, હા, રેક્ટિફાયર તરીકે ઉપયોગ સમજાવો અને ઇનપુટ અને આઉટપુટ તરંગો જણાવો. ચલો, હવે મને એમ કહો, હવે બચ્ચા મને એમ કહો કે એસી કરંટ અને અર્ધ તરંગનું કામ શું? અડધા તરંગોને ધનમાં કન્વર્ટ કરવાનું. હું એમ કહું આ પીએન જંકશન ડાયોડ છે. જો થિયરી સમજાવતા પહેલા એક લોજિક પૂછું છું. અહીંયાથી શું છે બેટા? તો કે ભાઈ પી જોડે પ્લસ છે તો આ ફોરવર્ડ બાયસમાં છે. આ શેમાં છે બેટા? ફોરવર્ડ બાયસમાં છે. ચાલો હું એમ કહું, હા, જો આદર્શ પરિસ્થિતિ વિચારો તો ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ 100% વહન પામે અને આદર્શ કન્ડિશન વિચારો તો રિવર્સ બાયસમાં સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આ રિવર્સ બાયસમાં નાના વોલ્ટેજ હોય, રિવર્સ બાયસની વાત છે, તો રિવર્સ બાયસ નાના વોલ્ટેજમાં વિદ્યુત પ્રવાહ વહન નહીં પામે. રિવર્સ બાયસ I બરાબર 0 અને I કંઈક મળશે. ચલો, આ બંને વસ્તુઓ તમે સમજ્યા. હવે એક ત્રીજી વસ્તુ સમજો. આમાં શું થશે? વિદ્યુત પ્રવાહ વહન પામશે, વિદ્યુત પ્રવાહ વહન નહીં પામે. વિદ્યુત પ્રવાહ વહન પામશે, વિદ્યુત પ્રવાહ વહન નહીં પામે.
पामशे नहीं पामे, पामशे नहीं पामे। सर करना क्या चाहते हो सर, ये क्या मजे ले रहे हो? ऐसा लग रहा है कि कोई लड़का है जो एक लड़की के लिए सोचे हाँ पाડશે ના પાડશે, ના એવું કશું જ નથી બેટા। એકચ્યુઅલી એવું છે, એકચ્યુઅલી આપણે સમજીએ આ કન્ડિશનને। જ્યારે ઓલ્ટરનેટિંગ પ્રવાહ આવતો હોય, એસી પ્રવાહ, આ એસી બેટરી છે, ત્યારે શું હોય ખબર છે બેટા? અહીંયા ધન અને ઋણ બે સાયકલ હોય। જો ધન સાયકલ હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય, કેમ કે ડાયોડ છે ફોરવર્ડ બાયસમાં હોય। તો ઋણ સાયકલ દરમિયાન ડાયોડ રિવર્સ બાયસમાં જાય, વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં। વિદ્યુત પ્રવાહ વહન પામશે नहीं पामे, पामशे नहीं पामे, पामशे नहीं पामे, वही वाली कंडीशन है बच्चा जी। हाँ चलो એને હવે થોડું વધુ યોગ્ય રીતે સમજીએ। નાના વોલ્ટેજ કરવા માટે એસી ઉદ્ગમ સાથે હું એક ટ્રાન્સફોર્મર જોડી દઉં છું અને ટ્રાન્સફોર્મરની જોડે હું એક પીએન જંક્શન ડાયોડ જોડું છું। આ એનો અવરોધ છે, આઉટપુટ છે, અહીંથી આઉટપુટ મળશે। હવે સમજવાની કોશિશ કરીએ આ ઇનપુટ। ઠીક છે, હવે જ્યારે ધન સાયકલ આવે છે, સપોઝ કરો કે ધન સાયકલ આવે છે, શું આવે છે બેટા? વિદ્યુત પ્રવાહ વહન પામશે કે નહીં જોઈએ। ધારો કે ધન સાયકલ આવે છે, તો અહીંયા આગળ S1 લઈ લો, અહીંયા ડાયોડ D લઈ લો, અહીંયા A લઈ લો, અહીંયા B લઈ લો અને S2 લઈ લો। જો ધન સાયકલ આવે તો S1 ઊંચા સ્થિતિમાન અને S2 શું આવી જાય? નીચા સ્થિતિમાન આવી જાય। પરિણામ સ્વરૂપ ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં બની જાય। પરિણામ સ્વરૂપ ડાયોડ સેવા બની જાય બેટા? ફોરવર્ડ બાયસમાં। ક્યારે? જ્યારે ધન સાયકલ આવે ત્યારે। અહીંયા ધન અને ઋણ બે સાયકલ છે। જ્યારે ધન સાયકલ આવે ત્યારની માત્ર વાત કરીશું, માત્ર ધન સાયકલ વખતની વાત કરીશું, રાઈટ, માત્ર ધન સાયકલ વખતની વાત કરીશું। તો ધન સાયકલ વખતે આજે ફોરવર્ડ બાયસમાં છે અને વિદ્યુત પ્રવાહનું વહન થશે। ક્યાંથી થશે? S1 થી D થી A થી B થી S2 વિદ્યુત પ્રવાહનું વહન થશે। હવે ઋણ સાયકલ દરમિયાન શું થશે? ઋણ સાયકલ દરમિયાન શું થશે? આ તમારું ઇનપુટ છે અને આ તમારું આઉટપુટ। ઋણ સાયકલ દરમિયાન વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં। ફરી ધન સાયકલ આવશે, ફરી ઋણ સાયકલ આવશે, તો આ પેટર્ન કન્ટિન્યુ રિપીટ થતી રહેશે, રાઈટ। અને અહીંયા જોવા જાવ તો ઇનપુટમાં જેટલી આવૃત્તિ છે એટલી જ આવૃત્તિ આઉટપુટમાં પણ જોવા મળે છે। તો આ વસ્તુ જોવા મળે। ચલો જરા ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં સમજીએ। પ્રાથમિક ગુચડું, ગૌણ ગુચડું, ટ્રાન્સફોર્મર છે। અર્ધ તરંગ રેક્ટિફાયર એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। સ્ટેપ ડાઉન એટલા માટે કે નીચા વોલ્ટેજે મેં કીધું વાત કરવાની છે, રાઈટ। એક જંક્શન ડી અને એક આરએલ નું બનેલું છે। આરએલ એટલે લોડ અવરોધ, જે આગળ આપણે આઉટપુટ મેળવવાનું છે। ટ્રાન્સફોર્મર પ્રાથમિક ગુચડા બે એસી સપ્લાય જોડવામાં આવ્યા છે। ગૌણ ગુચડા સાથે જંક્શન ડાયોડ અને લોડ અવરોધ આરએલ જોડેલો છે। ફિગર સમજાવી। હવે શું છે? ટ્રાન્સફોર્મરના ગૌણ ગુચડામાં A થી B વચ્ચે જરૂરી એસી વોલ્ટેજ મળે છે। જ્યારે એસી વોલ્ટેજમાં એક ચક્રના અડધા ચક્ર દરમિયાન એ પરનો વિદ્યુત સ્થિતિમાન ધન હોય, અહીંયા આગળ A કીધો છે બેટા, અને અહીંયા B, અહીંયા XY કીધું છે। મેં S1 S2 કીધા હતા, AB કીધા, ધેટ્સ ઓકે। તો એ દરમિયાન શું થશે? તો વિદ્યુત પ્રવાહ જે લોડ અવરોધ આરએલ માંથી X થી Y છે, ક્યાંથી છે બેટા? X થી Y દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન જોવા મળે છે, રાઈટ। જ્યારે એસી વોલ્ટેજના બીજા અર્ધચક્ર દરમિયાન એ ઋણ બને છે। એ ઋણ બનતા શું થશે? ડાયોડ રિવર્સ બાયસમાં બને છે અને વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતો નથી, અને આરએલ માંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી। અનુક્રમે આવતા ચક્રોના અડધા ચક્ર દરમિયાન લોડ અવરોધ XY પ્રવાહ વહન પામે છે અને બાકી આ અડધામાં વિદ્યુત પ્રવાહ અવગણી શકાય છે, હે ને? રિવર્સ બાયસમાં સંતૃપ્ત પ્રવાહ શૂન્ય હોવાથી અવગણી શકાય। ટ્રાન્સફોર્મરના ગૌણ ગુચડાના મળતા મહત્તમ એસી વોલ્ટેજ કરતા ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ પૂરતો મોટો હોવો જોઈએ
કે જેથી રિવર્સ બાયસ બ્રેકડાઉન થતા વિદ્યુત પ્રવાહનું વહન થાય. રાઈટ, વિદ્યુત પ્રવાહ વહન ના થવું જોઈએ એવી રીતનું બ્રેકડાઉન રાખવાની વાત છે. લોડ અવરોધ RL ના બે છેડા વચ્ચે મળતા એસી વોલ્ટેજ અને રેક્ટિફાયરમાં થયેલા વોલ્ટેજના તરંગ સ્વરૂપે નીચે દર્શાવેલ છે. ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટમાં એસી ઇનપુટ છે, આઉટપુટમાં જે RL માંથી જે આઉટપુટ મળ્યું એ આઉટપુટ બી માં છે. ઉપરની ફિગર ઇનપુટ, નીચે આઉટપુટ વોલ્ટેજ. આ પ્રકારના ઇનપુટમાં એસી ના દરેક પૂર્ણ ચક્ર દરમિયાન અડધા ચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ એક જ દિશામાં મળે છે અને બીજા અડધા ચક્ર દરમિયાન તે મળતા નથી. તો હવે શું થઈ ગયું બેટા? ઋણ ઉડી ગયા અને ઋણ ઉડી ગયા એટલે શું થઈ ગયું? હાફ વેવ રેક્ટિફાય થઈ ગયા એટલે હાફ વેવ રેક્ટિફાયર કહેવાય. આમ તૂટક વોલ્ટેજ અને તૂટક પ્રવાહ મળે છે અને તે માત્ર એક જ જંક્શનનો ઉપયોગ થયેલો છે. હા, યાદ રાખજો અહીં ઇનપુટ આવૃત્તિ અને આઉટપુટ આવૃત્તિ સમાન છે. ઇનપુટ આવૃત્તિ બરાબર આઉટપુટ આવૃત્તિ છે. જો ને આ પેટર્ન રિપીટ થાય છે, આ પેટર્ન રિપીટ થાય છે, તો અહીંયા આગળ આ સેમ પેટર્ન રિપીટ થાય હે ના? પેટર્ન રિપીટ થાય ને આવૃત્તિ કહી શકાય. ચલો નેક્સ્ટ, પરિપથ દોરીને બે જંક્શન ડાયોડનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે ઉપયોગ સમજાવો. હવે છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર, નવી રચના છે. શું કર્યું? એ જ ટ્રાન્સફોર્મર, અહીંયા એક ડાયોડ રાખી દીધો, અહીંયા બીજો ડાયોડ રાખી દીધો. તો સર આમાં તો બેમાંથી એકેય ડાયોડમાં વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય. આ સેન્ટર ટેપથી અહીંયા જાય છે. આ સેન્ટર ટેપથી અહીંયા જાય છે. આ RL છે, રાઈટ. અને અહીંયાથી જે ડાયોડ છે એને અહીંયા મૂકી દીધું. અહીંયા ડાયોડ D1, અહીંયા D2, અહીંયા આગળ એસી ઉદ્ગમ. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, આને કહેવાય સેન્ટર ટેપ. અહીંયા કહી દેવાનું બેટા A B અને અહીંયા કહી દેવાનું X અને Y. રાઈટ. હવે જોજો બેટા, હવે જોજો આ ફિગરને જોજો. સિમિલર ફિગર છે, રાઈટ, સિમિલર ફિગર છે. અથવા આવું ના કરવું તો થોડી આસાન રસ્તો પણ બતાવી દઉં. વચ્ચેની લાઈન નથી ડ્રો કરવી તો આસાન રસ્તો પણ છે. ફિગરને આવી રીતે પણ બતાવી શકાય. જેમ અહીંયાથી આમ સીધી લાઈન બતાવી હતી એ જ રેખાને હું અહીંયા થોડી આવી રીતે બતાવું છું. બંને એક જ વસ્તુ થઈ. RL છે હે ને, અને આ XY છે. હવે સાંભળજો, જ્યારે પેલો આગળનો પોર્શન સેમ કે ભાઈ આ બે ડાયોડ જોડેલા છે, ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન જોડેલું છે, આ બધી વસ્તુ સેમ લખવાની. ત્યારબાદ ઇનપુટ વોલ્ટેજ એસી વોલ્ટેજ છે પણ થઈ ગયું. હવે અહીંયા સમજવાનું છે, હવે અહીંયા મુખ્ય વાત સમજવાની છે, મેઇન વાત સમજવી જરૂરી છે કે જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય ત્યારે શું થાય અને કેવી રીતે થાય. તો જ્યારે પ્રથમ ધન સાયકલ આવશે ત્યારે એ તો શું બનશે બેટા? પોઝિટિવ બને અને બી શું બને? નેગેટિવ બને. એટલે એ ધન સ્થિતિમાં ને બી ઋણ સ્થિતિમાં પહોંચે. અને જો એ ધન સ્થિતિમાં પહોંચે તો પહેલી અર્ધ સાયકલમાં D1 ફોરવર્ડ બાયસમાં અને D2 શેમાં આવી જાય? રિવર્સ બાયસમાં જોવા મળે છે. પરિણામ સ્વરૂપ વિદ્યુત પ્રવાહનું વહન A થી D1 થી X થી Y કેવી રીતે જોવા મળે છે? A થી D1 થી X થી Y, તો X થી Y થી C2 જોવા મળે છે. CT. ઇન શોર્ટ વિદ્યુત પ્રવાહનું વહન ક્યાં ગયું બેટા? X થી Y થયું. રાઈટ. ચાલો હવે આ પ્રમાણે તમે જોવા જાઓ તો તમારો ઇનપુટ શું છે અને જે ઇનપુટ છે એ પ્રમાણે તમારો આઉટપુટ શું થાય એ જોઈ લઈએ. જે ઇનપુટ છે એ પ્રમાણે તમારો આઉટપુટ શું થાય છે એને પણ જરા નજર ફેરવી લઈએ. તો આ તમારો ઇનપુટ, રાઈટ. અને એ ડ્યુરેશનમાં
પ્રથમ અર્ધ સાયકલમાં જે આઉટપુટ છે એને આપણે આ લઈ લીધું, કેમ કે એ XC Y છે. હવે બીજા અર્ધ ચક્ર દરમિયાન શું બનશે? B1 જે છે એ ઋણ સ્થિતિ, સોરી બી એ ધન સ્થિતિમાં આવશે, બી એ ઋણ સ્થિતિમાં આવી જશે. પ્રથમ અર્ધચક્રમાં એ ધન હતું, બીજા અર્ધચક્રમાં એ ઋણ આવી ગયું, બી ધન આવી ગયું. તો D1 રિવર્સ બાયસમાં થઈ ગયો, પણ D2 ફોરવર્ડ બાયસમાં થઈ ગયો. હવે વિદ્યુત પ્રવાહનું વહન કેમ થાય જોજો. D2 માંથી નીકળે અને પછી XCY અગેન દ્વિતીય અર્ધચક્રમાં શું થયું? તો કે ભૈયા બી થી નીકળશે, D2 માંથી પસાર થઈ અને અગેન XCY જ થયું. જો Y થી X નથી, પહેલા પણ પ્રવાહ આ બાજુ અને ફરી પ્રવાહ સેમ ડાયરેક્શનમાં. દરેક વખતે પ્રવાહ શું છે બેટા? આ જ ડાયરેક્શનમાં છે, એક જ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહનું વહન થયું. તો બીજી સાયકલની પ્રવાહ પણ સેમ આવી, તો એમાં પણ શું આવ્યું બેટા? XCY જ આવ્યું. એટલે XCY એટલે આને પણ સેમ સાયકલ ગણવાની અને ધનથી ધન થઈ ગયું. ત્રીજીમાં પાછું અગેન D1 પોઝિટિવ. તો હવે આમ જોવા જાઓ તો આ શું થઈ ગયું? બધા જ ધનમાં કન્વર્ટ થઈ ગયા. તો આને કહેવાય ફૂલ વેવ રેક્ટિફાયર. એકવાર જોઈ લઈએ. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં એક ટ્રાન્સફોર્મરના બે જંકશન વચ્ચે D1 અને D2 અને RL થી વડે જોડવામાં આવ્યું છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. અહીંયા સેન્ટર ટેપ વડે જોડવામાં આવ્યું છે. જોવા જાઓ તો ટ્રાન્સફોર્મર પ્રાથમિક ગુચરામાં એસી માંથી જ્યારે ગૌણ ગુચરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તો એન બાજુ જોડવામાં આવે છે, RL ઓકે. આ બધી વસ્તુ સેન્ટર ટેપથી જોડવામાં આવ્યો છે. દરેક ડાયોડ વારાફરતી એસી ના પૂર્ણ ચક્ર અડધા ચક્ર દરમિયાન કાર્ય કરશે. મતલબ પહેલા અડધા ચક્રમાં D1 તો બીજા અડધા ચક્રમાં D2. તેથી લોડ અવરોધના બે છેડા વચ્ચે પૂર્ણ તરંગ એક જ પ્રવાહની દિશા મળે છે, જેને ફૂલ વેવ રેક્ટિફાયર કહે છે. એસી ના ચક્ર એ પાસે વોલ્ટેજ સેન્ટર ટેપનો ધન અને બી પાસે ઋણ છે, તેથી D1 ફોરવર્ડ બાયસમાં અને D2 રિવર્સ બાયસમાં. પહેલા અર્ધ ચક્ર માટે વાત થઈ, રાઈટ. એવી રીતે પછી બીજા અર્ધ ચક્ર માટે વાત કરી છે. અને ફાઇનલી પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટમાં દરેક વખતે હા D1 ના કારણે D2 ના કારણે D1 ના કારણે D2 ના કારણે પૂર્ણ તરંગ જોવા મળે છે. તો બધા જ તરંગો ધનમાં કન્વર્ટ થઈ ચૂક્યા છે, રાઈટ. તો આ છે તમારું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. પણ એમાંથી જે એક MCQ છે ઓલવેઝ પૂછાય છે, શું છે? અચ્છા એક મિનિટ, તમે પૂર્ણ તરંગમાં ધ્યાનથી જુઓ, તમે પૂર્ણ તરંગમાં ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે. પૂર્ણ તરંગમાં ધ્યાનથી જુઓ તો આ પેટર્ન છે ને પેલા, અહીંયા એક પેટર્ન, ઇનપુટની એક પેટર્ન, તો આઉટપુટની બે પેટર્ન છે. જો તો આવૃત્તિ બમણી થાય છે. તો ઇનપુટ કરતા આઉટપુટની હા ઇનપુટ આવૃત્તિ 2 ટાઈમ ઇનપુટ આવૃત્તિ બરાબર આઉટપુટ આવૃત્તિ. ઇનપુટ આવૃત્તિ કરતા આઉટપુટ આવૃત્તિ કેવી જોવા મળે છે? બમણી. બસ આના પર જ એક ક્વેશ્ચન છે. એક અર્ધ તરંગ રેક્ટિફાયર છે, ઇનપુટ છે 50, તો તેની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? તો ભાઈ આ તો MCQ થઈ ગયું ને, 50 જ હોય. આઉટપુટ આવૃત્તિ 50. હવે શું છે? આ જ ઇનપુટ છે પણ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે, અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય તો આઉટપુટ આવૃત્તિ 2f થઈ જાય, એટલે કે 2 ગુણ્યા 50 થઈ જાય, એટલે કે 100 હર્ટ્ઝ થઈ જાય. તો બસ એ જ જવાબ છે તમારો. જો તો સ્વાધ્યાયના દરેક દાખલા આપણે જોયા, ઉદાહરણના જરૂરી દાખલાઓ જોયા છે. તો આવા જ લેક્ચર સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. અંતમાં એટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખજો, મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ગર્વાંતી કરવું, વડીલો માનસમાં બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. બાય બાય.